એક કાચ ખાલી આમ માપ પૂરતો જે લગાડ્યો હતો, બીજા કાચ જો અહીંયા પીડ્યા છે. આ કાચ એક મોટા છે, 3 છે, 2 અહીંયા છે ને એક અહીં લગાડેલો છે અને આ બાકી નાના છે. તો અહીંયા 2 ફ્રેમો આવી, 2 અને 2 4 ફ્રેમો આ સાઈડ. આમાં બધા એના ઓલા લોક છે, જે કાંઈ આવે ને મૂકવાના, કાચ મૂકવાના. આ હુક છે, આ હુક ઓલામાં ફિટ કરી દેવાના. અહીંયા રહ્યા આમ કરીએ. દંડો જો આપણે કમ્પ્લીટ બાંધી દીધો છે. જો આમાં આપણે જો હોન્ડા રહ્યું ને, હોન્ડા અરે અહીંયા બાંધ્યો છે. પૂંછડો જઈને આપણે ઊભા આવી, હોન્ડા આમ ક્યાં જાય અને દંડો હાલ્યો જાય એવી રીતના આપણે કંઈક જુગાડ કરીને લઈ જવાનો છે. લઈને જવાનું છે ઠેઠ ઓલી વાડીએ. જય માતાજી મિત્રો, આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને અત્યારે આપણે વાડી આવ્યા આવીએ ને અત્યારે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. 11:30નો ટાઈમ થઈ ગયો છે. 11:30 વાડી આવ્યા આપણે. જે ઓલી વાડી હતી મોટર, આ વાડીએ લાવ્યા હતા દંડો ને બધું, એ અત્યારે લઈને જવાનું છે એ વાડીએ. અહીંયા આપણે ડાર ખાલી પીડ્યો છે, એમાં એ મોટર નાખવાની છે. અહીંયા એ ડારમાં મોટર નથી આવેલી એટલે અહીંના પડી છે. અને અત્યારે એ મોટર બહાર કાઢેલી પડી છે એટલે અત્યારે દંડો કાં મોટર કે નહીં એક લઈને વાડીએ લઈ જવાનું છે. પછી હાનની કાં અત્યારે ઉતારી દેવાની છે. એટલે મારા અંદાજે બપોર પછી હાનની 3-4 વાગ્યાના ટાઈમમાં ઉતારવાની થાય છે. હજી આપણો કેબલ ને એ બધું ફરજે પીડ્યું છે. તો આ ફરજો રહ્યો ને અહીંયા સામું મીટર ઉપર પીડ્યું છે એટલે એ બધું લઈને અત્યારે જવાનું છે ઓલી વાડીએ. કેબલનું ઘૂંસડું લઈને આવતા રહ્યા છે. હોન્ડા કાકા આમ લઈને ગયા છે, હોન્ડા લઈને આવે પછી હોન્ડામાં લઈને ઘૂંસડો કેબલનું લઈને જવાનું છે. બહુ મોટું તો નથી, આવડું છે. આ બધો ભેગો કરેલો છે, વજન ઘણો છે ને આમ ઘણો છે. આ બધું ઉતારવાનું 200 ફૂટ મોટર ઉતરે, 200 ફૂટ આ કેબલ છે. આમ બધો જો હકેલીને કમ્પ્લેટ એને હતો, મોટર હાલી નથી એટલે બધો કમ્પ્લેટ હકેલીને એને વાડીએ પીડ્યો હતો. હવે હોન્ડા લઈને આવે ને એટલે હોન્ડા લઈને દંડો એની પાછળ હોન્ડા બાંધી દેવાનો છે, કેબલ મૂકી દેવાનો છે અને ઢાળીને ઓલી વાડીએ લઈને જવાનું છે. અને એ આવે એની વાટે હેવી. દંડો જો આપણે કમ્પ્લીટ બાંધી દીધો છે. જો આમાં આપણે જો હોન્ડા રહ્યું ને, હોન્ડા અરે અહીંયા બાંધ્યો છે. પૂંછડો જઈને આપણે ઊભા આવી, હોન્ડા આમ ક્યાં જાય અને દંડો હાલ્યો જાય એવી રીતના આપણે કંઈક જુગાડ કરીને લઈ જવાનો છે. લઈને જવાનું છે ઠેઠ ઓલી વાડીએ એટલે એ આમને ઠેડે જવાનું હોન્ડા ઓટોમેટિક જો ક્યાં જાય ને આપણે આ પૂંછડો જાય ને આપણે હાલ્યું જવાનું છે. તાણવાનો નથી એટલે વાંધો નહીં આવ્યા. તાણીને લઈ જવાનો હોત ને ઉકાળા જાજુ હોન્ડા હાલે ને એટલે પગાડે. આપણે આ અડધે લગીને જો હોન્ડામાં ઢાળીને વીએ આવી. અહીંયા એનું સહેલું પૂંછડું છે. હવે અહીંથી હોન્ડામાંથી એની દંડો છોડી અને હાથે ઢાળે જવાનું છે. અહીંયા જો હોન્ડા એરીસી લાઈનનું છોડવાનું કામકાજ કરે છે. અહીંયા ઠેઠ છે, અહીંયા આગળ હોન્ડા હાલે એવું છે નહીં, વરિયાળે છે મોટી એટલે અહીંયાથી 2 જણા આગળ ઢાળીશું, 1 જણો મોટું ચાલ છે એટલે એમ કરીને લઈને વ્યા જઈશું અહીંયા. અને આપણે વાડે જાય સામે આ દેખાય આ લીલગીરી, અહીંયા લગીને લઈ જવાની. આપણે લાઈન વાડીએ મૂકીને પાછા આવતા રહ્યા છે દુકાને. પાદરા ઓલી વાડીએથી મૂકી દુકાને આવી. દુકાને આપણે કાચ ફિટિંગનું કામકાજ ચાલુ કર્યું છે, ફિટ કરવાનું કામકાજ ચાલુ છે. જો અડધેક લગીને પોગાડેલું છે. જો આ ઓલી ફ્રેમો હતી, ફ્રેમો લગાડી દીધી છે અને આ એક કાચ ખાલી આમ માપ પૂરતો જે લગાડ્યો હતો,
બીજા કાચ જો અહીંયા પડ્યા છે. આ કાચ એક મોટા છે, 3 છે, 2 અહીંયા છે ને 1 અહીં લગાડેલો છે અને આ બાકી નાના છે. તો અહીંયા 2 ફ્રેમો આવી, 2 અને 2 4 ફ્રેમો આ સાઈડ આવી છે અને હજી 2 પડી છે. એ 2 આ સાઈડમાં જગ્યાએ લગાડી દઈશું એટલે આ કાચ છે ને બધા કમ્પ્લીટ ફિટિંગ થઈ જાય. આજ કરી કે કાલે બધા ફિટ કરી દઈશું કમ્પ્લીટ. આ રહ્યા એ 4 ફૂટના છે અને 4.5. આમાં બધા એના ઓલા લોક છે જે કાંઈ આવે ને મૂકવાના, કાચ મૂકવાના. આ હુક છે, આ હુક ઓલામાં ફિટ કરી દેવાના. અહીંયા આ રહ્યા આમ કરીએ. રેડી. આમ નીકળી ગયું પાછું રિજેક્ટ જ. આમ હેઠું કરી નાખવાનું. રેડી. આવી રીતના બધા ફિટ કરવાના. આપણે અત્યારે ખાઈ પીને આવતા રહ્યા આવી પાછા વાડીએ આવીને નીણને એવું નાખવાનું હતું. ડોબાને એને પાવાના હતા, પાઈને બધા કમ્પ્લીટ ફેરવી લીધા છે અને અત્યારે વાગી ગયા છે 4. અત્યારે આપણે નીણને એ બધું કમ્પ્લીટ નાખી દીધું છે ને હવે જવાનું છે એક જગ્યાએ ફરજો સણવા. એટલે આપણે તો સણવા નથી જતા, આપણે બેલા દેવા જવાનું છે. અત્યારે બેલા દેવા માટે જવાનું એટલે નીણને નાખી દીધી. નીણને નાખીને હવે અહીંયા જવાનું. અહીંયા જઈને આપણે બેલાની દેવાનું છે હાંજ લગીને. કેટલા દેવી કાંઈ નક્કી નથી. અહીંયા ઢગલો પડ્યો છે અને સણવાવાળા 2 કડિયા છે અને 2 જણા બેલા દેવાવાળા છે, 2 જણા કડિયા છે અને 2 જણા માલવાળા છે, માલ દેવાવાળા. એટલે ટોટલ અહીંયા 4 ને 5 જણા અહીંયા છે. આપણે કાંઈ 6 બધા છે ને ટોટલ છે ને 6 જણા હેવી. 6 જણા છે ને ફરજો સણે છે. આપણે નીણને એ બધું કમ્પ્લીટ નાખી દીધું છે ને હવે આવી અહીંયા